નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોની મંગલમ કુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચતાસ્તે પ્રભાવાય પ્રભાય સર્વમાં વિભાવ નિર્ધાતા નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમ સાર તથા મુનિવર પદ્મ પ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ગાથા ચોથીનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ચોથી ગાથામાં એ વાત આવી કે રત્નત્રયના ભેદો પાડવા વિશે હવે કથન કરવામાં આવશે. નિશ્ચય રત્નત્રય, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રની વાત ગાથા 3 માં કરી અને એ પછીથી કળશ 10 કહેવામાં આવ્યો. હવે આ રત્નત્રય ભેદ પાડીને કહેશે, તો ભેદને સમજાવવા માટે ભેદ પાડીને કથન કરવામાં આવશે. એ વાત એમાં કરી. જ્ઞાન, દર્શન અને ચારિત્રનું જુદું જુદું નિરૂપણ કઈ રીતે હોય છે, આ જ્ઞાન છે, આ દર્શન છે, આ ચારિત્ર છે, એમ ભેદ પાડીને હવે આગળ જે ગાથા સૂત્રો આવશે એમાં એ કહેવામાં આવશે. એ રીતે ભેદથી કથન કરવામાં આવશે. સમસ્ત કર્મના નાશથી મેળવાતો મહા આનંદનો લાભ તે મોક્ષ છે અને એ આ મહા આનંદ નો લાભ એટલે એ મોક્ષ નો ઉપાય જે પહેલા નિશ્ચય રત્નત્રય ની વાત કરવામાં આવી એ જ છે. એટલે કે નિરુપચાર રત્નત્રય રૂપ પરિણતિ છે. એ નિરુપચાર રત્નત્રય રૂપ પરિણતિની વાત કરી એ જ નિયમ છે, એ કાર્ય નિયમ છે અને એ જ શુદ્ધ રત્નત્રય છે. એ જ નિર્મળ પરિણામ છે અને એ ત્રણેય એક રૂપે છે. એટલે એ અભેદ પરિણતિમાં આ 3 જ્ઞાન, દર્શન અને ચારિત્ર અંતર્ભૂત રહેલા છે અને એનું હવે જુદું જુદું નિરૂપણ કરવામાં આવશે. આ બધી વાત અહીંયા ગાથા 4 માં કરવામાં આવી. આ ગાથાનો અર્થ અને એની પર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ આપેલ પ્રવચનના મહદઅંશો આપણે પૂરા કર્યા છે. આજે શેષ અંશ લઈએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1, પારા નંબર 58. બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે મહા આનંદનો સાક્ષાત લાભ થાય તેનું નામ મોક્ષ છે. મહા આનંદનો સાક્ષાત લાભ થાય તેનું નામ મોક્ષ છે અને તે મહા આનંદની પ્રાપ્તિનો ઉપાય પૂર્વોક્ત નિરુપચાર અર્થાંત અણઆરોપિત વાસ્તવિક અભેદ રત્નત્રય રૂપ પરિણતિ છે. જો અહીં વ્યવહાર રત્નત્રય મોક્ષ માર્ગ અથવા તો મોક્ષનો ઉપાય છે એમ વાત સુદ્ધા કરી નથી. અહીંયા જે નિશ્ચયથી મોક્ષ માર્ગની વાત કરી છે, મોક્ષના ઉપાયની વાત કરી છે, તો એમાં નિશ્ચય રત્નત્રયની જ વાત લીધી છે.
અને નિયમ સાર એમ કહીને વિપરીતનો પરિહાર કર્યો છે. એટલે કે વિપરીત એટલે વ્યવહાર રત્નત્રય, એનો ત્યાં પરિહાર કરવામાં આવ્યો છે. અહીંયા પણ એ જ વાત કરવામાં આવી છે કે નિરુપચાર અહીંયા કર્યો, એટલે કે જેમાં કોઈ ઉપચાર છે નહીં એવો રત્નત્રય રૂપ, અભેદ રત્નત્રય રૂપ માર્ગ છે. અને એને અહીંયા પરિણતિ કહી છે. વાસ્તવિક અભેદ રત્નત્રય રૂપ પરિણતિ છે. અહીંયા વ્યવહાર રત્નત્રય મોક્ષ માર્ગ અથવા મોક્ષનો ઉપાય છે એમ વાત પણ કરી, વાત સુદ્ધા કરી. નિર્મળ નિરુપચાર અભેદ રત્નત્રય રૂપ પરિણતિ એ એક જ મોક્ષનો ઉપાય છે. ત્રિકાળી નિજ પરમ તત્વનું પરિજ્ઞાન તે જ્ઞાન, ત્રિકાળી નિજ પરમ તત્વની પ્રતીતિ શ્રદ્ધા તે દર્શન, અને ત્રિકાળી નિજ પરમ તત્વમાં સ્થિરતા, લીનતા, રમણતા તે ચારિત્ર. કેમ આત્માની નિર્મળ નિરુપચાર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ રત્નત્રય પરિણતિ તે એક જ મોક્ષનો ઉપાય છે. અને એ ત્રણેય આત્માના આશ્રયે જ પ્રગટ થાય છે. એ ત્રણેય આત્માના આશ્રયે જ પ્રગટ થાય છે. અગાઉની ગાથામાં એ વાત સ્પષ્ટ કરી. ત્યાં જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણેયની વ્યાખ્યા કરી તો એ વાત એ રીતે સ્પષ્ટ કરી કે ત્રણેય આત્માના આશ્રયે જ પ્રગટ થાય છે. જ્યારે જ્ઞાનની વ્યાખ્યા કરી ત્યારે નિજ પરમ તત્વનું પરિજ્ઞાન એમ કરીને વાત કરી. અને એ ક્યાંથી પ્રગટ થાય છે તો એમ કહું કે વિશેષપણે અંતર્મુખ યોગ શક્તિમાંથી ઉપાદેય, એટલે કે ઉપયોગ, જે પોતાના સ્વરૂપનું લક્ષ કરવા વાળો જે ઉપયોગ છે એ જ યોગ શક્તિ. યોગ એટલે જોડાણ. કોની સાથે જોડાણ? પોતાના સ્વરૂપ સાથે જોડાણ. એટલે એ ઉપયોગ સંપૂર્ણપણે અંતર્મુખ થયો ત્યારે નિજ પરમાત્મા તત્વનું જે પરિજ્ઞાન તે જ્ઞાન કહ્યું. એટલે ત્યાં નિજ પરમાત્મા તત્વ શબ્દ દ્વારા આત્માને જ જણાવ્યો. અને પછી જયારે દર્શનની વાત કરી, એટલે કે શ્રદ્ધાની વાત કરી, તો ત્યાં એ જીવાસ્તિકાય શબ્દ લીધો કે એના આશ્રય પ્રગટ થાય છે. તો ત્યાં એમ કહ્યું કે ભગવાન પરમાત્માના સુખના અભિલાષી જીવને શુદ્ધ અંતઃતત્વના વિલાસનું, એના આનંદનું જન્મભૂમિ સ્થાન જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય, એટલે નિજ શુદ્ધ જીવાસ્તિકાય કહો એ પણ આત્મા જ છે. નિજ પરમ તત્વ તો એ પણ આત્મા છે. એટલે એ શબ્દ જુદા છે. જ્ઞાનની વ્યાખ્યામાં નિજ પરમ તત્વનું પરિજ્ઞાન કહ્યું અને શ્રદ્ધાની વ્યાખ્યામાં નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી ઉપજતું જે પરમ શ્રદ્ધા તે જ દર્શન છે એમ કહ્યું. એટલે બંનેનો અર્થ તો એક જ છે કે નિજ શુદ્ધ જીવાસ્તિકાય કહો કે નિજ પરમ તત્વ કહો, બંનેનો અર્થ તો એક જ છે. અને ત્રીજું ચારિત્રની વાત કરી ત્યારે એમ કહ્યું કે નિશ્ચય જ્ઞાન દર્શનાત્મક કારણ પરમાત્મા, ત્યાં કારણ પરમાત્મા શબ્દ નથી. કારણ પરમાત્માનો અર્થ પણ આત્મા જ થાય છે. એવા કારણ પરમાત્મામાં અવિચળ સ્થિતિ, નિશ્ચળપણે રહેવું એ ચારિત્ર છે. એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રની વાત કરતા આત્માનો આશ્રય જણાવ્યો. આત્માના આશ્રય ત્રણેય પ્રગટ થાય છે એ વાત કરી. અને એમાં એવા નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની અંદર કોઈ વિપરીત ભાવ નથી. એટલે કે નિશ્ચયથી વિપરીત એટલે કે વ્યવહાર,
એવો વ્યવહાર ભાવ છે જ નહીં, એવો વ્યવહારનો પરિહાર કરવા માટે સાળ શબ્દ જોડે. અને અહીંયા આ ચોથી ગાથાની અંદર પણ આ વાત કરી. અહીંયા એ વાતને ગુરુદેવે આપણું ધ્યાન દોરવા માટે અહીંયા એ રીતે કહી છે કે અહીં વ્યવહાર રત્નત્રય એ મોક્ષ માર્ગ છે અથવા તો મોક્ષનો ઉપાય છે એમ વાત સુદ્ધા કરી નથી. વાત તો સાચી છે. અહીંયા ચોથી ગાથાની અંદર પણ જે મહા આનંદ નો લાભ એટલે કે મોક્ષ એનો ઉપાય જે દર્શાવ્યો એ નિર્વિચાર અર્થાત અણઆરોપિત વાસ્તવિક અભેદ રત્નત્રય રૂપ પરિણતિ કહી છે. એટલે એમાં પણ વ્યવહાર રત્નત્રયની વાત કરી જ નથી. એ કહે છે કે ભાઈ નિર્મળ નિરુપચાર અભેદ રત્નત્રય રૂપ પરિણતિ એ એક જ મોક્ષનો ઉપાય છે. ત્રિકાળી નિજ પરમ તત્વનું પરિજ્ઞાન તે જ્ઞાન, ત્રિકાળી નિજ પરમ તત્વની પ્રતીતિ તે દર્શન, અને ત્રિકાળી નિજ પરમ તત્વના સ્થિરતા, લીનતા, રમણતા તે ચારિત્ર એમ આત્માની નિર્મળ નિરુપચાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ રત્નત્રય પરિણતિ એ એક જ મોક્ષનો ઉપાય છે. એટલે જે પરિણામ છે એ શુદ્ધ પરિણામ છે, નિર્મળ પરિણામ છે, એ આત્માના આશ્રય થતા પરિણામ છે. વળી આગળ કહે છે કે નિરુપચાર રત્નત્રય રૂપ અભેદ પરિણતિમાં અંતર્ભૂત રહેલા આ ત્રણનું એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રનું જુદું જુદું નિરૂપણ હોય છે. તો ટીકાની આ વાતને અહીંયા ગુરુદેવે સમજાવી છે કે જો અંતર્ભૂત રહેલા એમ કીધું એટલે શું? અંતર્ભૂત રહેલા એટલે શું? એ કઈ નિશ્ચયમાં એ ત્રણ ભેદ રહ્યા છે એમ વાત નથી. નિશ્ચયની અંદર ભેદ હોય નહીં. ભેદ હોય તો એને નિશ્ચય કહેવાય નહીં. એ છે કે કઈ નિશ્ચયમાં એ ત્રણ ભેદ રહેલા છે એમ વાત નથી. તો શું છે? કે છે કે નિશ્ચય રત્નત્રયની સાથે સહચરપણે તે હોય છે એમ વાત છે. અને તેનું ભેદરૂપ જુદું જુદું નિરૂપણ હોય છે. અભેદને સમજાવવો છે ને તો તે ભેદવાળા અર્થાત વિકલ્પવાળા રાગવાળા વ્યવહાર રત્નત્રય દ્વારા અભેદને સમજાવે છે. અને કઈ રીતે સમજાવે છે તો કહે છે કે આ જ્ઞાન છે, આ દર્શન છે, આ ચારિત્ર છે એમ ભેદ પાડીને આ જ્ઞાન છે, આ દર્શન છે, આ ચારિત્ર છે એમ વ્યવહાર વડે ભેદના નિરૂપણ દ્વારા નિશ્ચયને સમજાવે છે. આ જ્ઞાન છે એમ જે ભેદ પડ્યો તે વ્યવહાર છે અને તે દ્વારા નિશ્ચયને સમજાવે છે. એ સમજાવવા માટે છે. ભેદનો આશ્રય કરવા માટે ભેદનું નિરૂપણ નથી. આ ભેદ પાડીને જે વાત કરવામાં આવે છે તો એ ભેદનું નિરૂપણ એ ભેદનો આશ્રય કરાવવા માટે નથી. ભેદનો આશ્રય કરવા યોગ્ય નથી, પણ અભેદને સમજાવવા માટે ભેદનું નિરૂપણ હોય છે. કહે છે કે આ શાસ્ત્રમાં જે ગાથા સૂત્રો હવે પછી આવશે, આગળ કહેવાશે, તેમાં દર્શન, જ્ઞાન, ચારિત્રના લક્ષણ જણાશે. એટલે એ વ્યવહારના નિશ્ચય રત્નત્રયના લક્ષણ તો પહેલા ત્રીજી ગાથામાં આવી ગયા. હવેના ગાથા સૂત્રોમાં વ્યવહાર રત્નત્રયના લક્ષણ જણાવશે. તો આ રીતે આ ચોથી ગાથા અહીંયા પૂરી થાય છે. હવે ચોથી ગાથાની ટીકા પૂર્ણ કરતા શ્લોક કહેવામાં આવે છે 11મો શ્લોક અથવા 11મો કળશ. તો આપણે 11મો કળશ લઈએ. મોક્ષોપાયો ભવતી યમિના શુદ્ધ રત્નત્રયાત્મા આત્મા જ્ઞાનમ ન પુનરપરમ દ્રષ્ટિ ન્યાયપી નૈવ સ્થિરમ તાવન્ન ભવતી પરમો
મોક્ષો દેહી પ્રોક્તમ એતદ બુદ્ધવા જંતુ પુનરુદરમ યાતિ માતુ સ્વકર્ય. 11મા કળશનો અર્થ છે કે મુનિઓને મોક્ષનો ઉપાય શુદ્ધ રત્નત્રયાત્મક આત્મા છે. મુનિઓને મોક્ષનો ઉપાય શુદ્ધ રત્નત્રયાત્મક આત્મા છે. મુનિઓને એમ કેમ કહ્યું છે? કેમ કે મોક્ષ પ્રાપ્તિ તો મુનિ દશામાં થાય છે. એવું ચારિત્ર લીધા પછી થાય છે ને, એટલે એ મુનિઓને જ હોય. ગૃહસ્થને ક્યાં મોક્ષ છે? મુનિઓને મોક્ષનો ઉપાય શુદ્ધ રત્નત્રયાત્મક આત્મા છે. શુદ્ધ રત્નત્રય પરિણતિએ પરિણમેલો. શુદ્ધ રત્નત્રયાત્મક નો અર્થ થાય છે કે શુદ્ધ રત્નત્રય પરિણતિએ પરિણમેલો એવો આત્મા એ મોક્ષનો ઉપાય છે. મુનિઓને મોક્ષનો ઉપાય શુદ્ધ રત્નત્રય પરિણતિએ પરિણમેલો આત્મા છે. કોનો આત્મા? પોતાનો આત્મા, જે શુદ્ધ રત્નત્રય પરિણતિએ પરિણમેલો છે. એટલે કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર રૂપે પોતે પરિણમી ગયા છે. મુનિ પોતે પરિણમી ગયા છે. જ્ઞાન આનાથી કોઈ જુદું બીજું નથી. જ્ઞાન આનાથી કોઈ બીજું નથી. દર્શન પણ આનાથી બીજું નથી. અને સિદ્ધ ચારિત્ર પણ બીજું નથી. આ રત્નત્રય કહ્યું તો એનાથી જ્ઞાન, દર્શન કે ચારિત્ર જુદા નથી. એટલે એ શુદ્ધ રત્નત્રયાત્મક આત્મા છે એમ કહ્યું. એમાં મુનિ કેવા ભાવે થયા છે, એટલે કે શુદ્ધ રત્નત્રય પરિણતિએ પરિણમેલા છે. તો એમાં એમનાથી જુદું જ્ઞાન કે એમનાથી કઈ જુદું દર્શન કે એમનાથી જુદું ચારિત્ર નથી. એમની એ જ દશા છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપે એ પોતે થયા છે. આ મોક્ષને પામનારાઓએ અર્હંત ભગવંતોએ કહ્યું છે. આ બીજા કોઈએ કહ્યું નથી. આ ભગવાનની વાણીમાંથી આ વાત આવી છે. દિનેશ્વર ભગવાને આ વાત કરી. મોક્ષને પામનારાઓએ અર્હંત ભગવંતોએ કહ્યું છે. અહીંયા શબ્દ તો એમ છે કે મોક્ષને પામનારાઓએ કહ્યું છે. તો મોક્ષને પામનારાઓએ કહ્યું છે તો સિદ્ધ એવો પણ અર્થ થાય. પણ અહીંયા કહ્યું છે એમ છે ને, એટલે સિદ્ધ ભગવાન પછી કઈ કહેતા નથી. પણ અર્યંત પરમેશ્વર એમની ઓંકાર ધ્વનિ દ્વારા આપણને આ કહે છે. ઓંકાર ધ્વનિમાં આવ્યું છે એટલે અહીંયા એનો અર્થ અર્હંત ભગવંતોએ કહ્યું છે એમ કહ્યું છે. આ જાણીને જે જીવ માતાના ઉદરમાં હરીને આવતો નથી તે ભવ્ય છે. એટલે કે આ જાણીને હવે જે જીવ જન્મ મરણ કરતો નથી તે ભવ્ય છે. આનો વધુ વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. અહીંયા પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, એમાં પાના નંબર 58 પર છેલ્લા પેરેગ્રાફમાં શ્લોક 11 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ત્યાં ગુરુદેવ સમજાવે છે કે મુનિઓને મોક્ષનો ઉપાય શુદ્ધ રત્નત્રયાત્મક, એટલે કે શુદ્ધ રત્નત્રય પરિણતિએ પરિણમેલો આત્મા છે. ગુરુદેવ કહે છે કે જુઓ, કળશમાં યમીના શબ્દ છે. એટલે કે યમીઓને, એટલે કે સંયમીઓને, એટલે મુનિઓને. મુખ્યપણે તો એ મુનિવરોની વાત છે. અને તેના પેટામાં પ્રાવક અને સંકિતિ પણ આવી જાય છે. કેમ કે એ શ્રાવક જે ચોથા ગુણસ્થાનની દશામાં છે, પાંચમા ગુણસ્થાનની દશામાં છે, પછી એ આગળ વધીને એવો પુરુષાર્થ કરે છે તો પછી મુનિ થાય છે, ચારિત્ર લે છે. એટલે એમને પણ આ વાત લાગુ પડે છે. જેને ચોથા ગુણસ્થાનની દશા છે એવા સંસ્કૃતિ અને
જે પાંચમા નિશાનની દશામાં છે એવા ભાવક એ પણ એમાં આવી જાય છે. કે છે કે મુનિઓને મોક્ષનો ઉપાય શુદ્ધ રત્નત્રય સ્વરૂપ આત્મા છે. શુદ્ધ રત્નત્રય મોક્ષનો ઉપાય છે એમ ન કહેતા મોક્ષનો ઉપાય શુદ્ધ રત્નત્રયમય આત્મા છે એમ કહી અને અભેદ કરી નાખ્યું છે. આત્મા જ શુદ્ધ રત્નત્રય રૂપે પરિણમે છે. શુદ્ધ રત્નત્રય રૂપ પરિણમેલો આત્મા અને એ જ મોક્ષનો ઉપાય કર્યો. મોક્ષનો ઉપાય શુદ્ધ રત્નત્રય સ્વરૂપ આત્મા છે. એટલે શુદ્ધ રત્નત્રય મોક્ષનો ઉપાય છે એમ ન કહેતા, શુદ્ધ રત્નત્રય એટલે નિર્મળ પરિણામ મોક્ષનો ઉપાય છે એમ ન કહેતા શું કહ્યું કે મોક્ષનો ઉપાય શુદ્ધ રત્નત્રયમય આત્મા છે. એટલે કે એવા પરિણામે થયેલો આત્મા એ જ મોક્ષનો ઉપાય એમ કહી અને અભેદ કરી નાખ્યું છે. એ પરિણામથી જુદો નથી એમ અહીંયા તો સમજાવવું છે. શુદ્ધ રત્નત્રય, નિર્મળ રત્નત્રય, નિર્મળ પરિણામ જે થયા છે જ્ઞાન દર્શન ચારિત્રના, એનાથી આત્મા કઈ જુદો નથી. એનાથી આત્મા જુદો નથી એ વાત અહીંયા સમજાવી છે. એમ અભેદ કર્યું છે કે બે વચ્ચેનો આત્મા અને એવા નિર્મળ પરિણામ વચ્ચેનો ભેદ કાઢી નાખી અને એને અભેદથી કહેવામાં આવ્યું છે. ધર્માત્માને મોક્ષનો સાક્ષાત પરમ આનંદની પ્રાપ્તિનો ઉપાય શું છે તો કે છે કે શુદ્ધ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપે પરિણમેલો થયેલો આત્મા છે. એ ધર્માત્માને એમનો આત્મા કે જે શુદ્ધ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપે પરિણમેલો છે એ જ આત્મા એમને માટે મોક્ષનું કારણ. ભગવાન આત્મા પોતે શુદ્ધ રત્નત્રય પરિણતીએ એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પણ પરિણમ્યો છે એમ અહીંયા કહેવું છે. આ આત્મા આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પણ પરિણમ્યો છે એમ કહ્યું ને એટલે કોઈ પ્રશ્ન કર્યો કે આત્મા તો અપરિણામી છે ને, આત્મા તો અપરિણામી છે. ગુરુદેવ એનું સમાધાન આપી છે કે ભાઈ કઈ પર્યાયનું પરિણમન લેવું છે ને, જે પર્યાય પરિણમે છે તે એની તે દ્રવ્યની છે એમ લેવું છે. આત્મદ્રવ્ય છે ને જીવ દ્રવ્ય એનું એ પરિણમન છે. આત્મદ્રવ્ય શુદ્ધ છે અને એનું આ નિર્મળ પરિણમન છે. કેમ કે એ પર્યાય દ્રવ્ય ગુણનો અંશ છે ને, એ પરિણમન છે એ શું છે? અનંત ગુણોનું પરિણમન છે, એ નિર્મળ પરિણમન છે. એટલે એ દ્રવ્યનું પરિણમન છે, ગુણોનું એક રૂપ પરિણમન છે. એટલે કે દ્રવ્યનું પરિણમન છે. એટલે ગુણ કાંઈ જુદા પાડીને કહેવામાં આવતું નથી. એ પરિણમન જે છે એને જુદું કે કઈ ગુણનું કહેવાતું નથી. એ એક રૂપ છે તો દ્રવ્યનું પરિણમન. એટલે એ પર્યાય જે છે એ દ્રવ્ય ગુણ નો અંશ છે. દ્રવ્ય ગુણ જે ત્રિકાળ છે તેનો જે પરિણમે છે તે અંશ છે. એટલે કે ત્રિકાળી દ્રવ્યનો અંશ છે તે પરિણમે છે. અહીં અભેદ કરીને કહ્યું કે મુનિઓને, ધર્માત્મા પુરુષોને મોક્ષનો પરમ આનંદની પ્રાપ્તિનો ઉપાય શુદ્ધ દર્શન જ્ઞાન ચારિત્ર પરિણતિ એ પરિણમેલો આત્મા જ છે. અર્થાત શુદ્ધપણે પરિણત આત્મા જ મોક્ષનો ઉપાય છે. આવી સૂક્ષ્મ વાત છે. આવું કેમ કહ્યું, આમ કેમ કહ્યું? તો એનું કારણ હવે ગુરુદેવ સમજાવે છે. જે ટીકામાં લીધું છે એને અહીંયા વિસ્તારપૂર્વક સમજાવે છે. આમ કેમ કહ્યું તો કહે છે કે જ્ઞાન આનાથી કોઈ બીજું નથી.
કહ્યું. એનો અર્થ શું કે અંદર ભગવાન આત્મા જ્ઞાન આનંદ પ્રભુનું જે અંતર્મુખ જ્ઞાન થયું છે તે આત્માથી કઈ જુદું નથી. જે એને સમ્યક જ્ઞાન થયું એ જ્ઞાન કે આત્માથી જુદું નથી. એ એના આત્માના જ પરિણામ છે. એ પરિણામે કોણ થયું છે? એ આત્મા પોતે જે પરિણામે થયું છે. એ જ્ઞાનના પરિણામે, એવા દર્શનના પરિણામે, ચારિત્રના પરિણામે કોણ થયો છે? એ આત્મા પોતે જ થયો છે. એટલે આત્માથી એ કઈ જુદા નથી. એ ત્રણેય પરિણામ છે તે આત્માથી કઈ જુદા નથી. એટલે ભેદ દ્રષ્ટિમાં એમ કહેવામાં આવ્યું કે મુનિઓને શુદ્ધ રત્નત્રય રૂપે જે પરિણતિ થઈ છે એ જ મોક્ષનું કારણ છે. મોક્ષનો ઉપાય શુદ્ધ રત્નત્રય સ્વરૂપ આત્મા છે એમ કહી અને અહીંયા અભેદથી કથન કરવામાં આવ્યું છે. અને એ અભેદથી કથન કરવાનું કારણ એ છે કે વાસ્તવમાં એમ જ છે જે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન કે સમ્યક ચારિત્રના જે પરિણામ થયા છે એ આત્માથી કઈ જુદા નથી. એ રૂપે આત્મા પોતે પરિણમ્યો છે. એ મુનિનો આત્મા એમ પરિણમ્યો છે અને એ એમ પરિણમ્યો છે એ જ મોક્ષનું કારણ છે. એ જ પોતાની મુક્ત દશાનું કારણ છે કે આત્માથી એ જ્ઞાન કઈ જુદું નથી. એમાં કોઈ ભેદ નથી, અભેદ છે એમ અહીંયા તો કહેવું છે. આત્માને તદરૂપ અભેદ થઈને જાણે તે જ જ્ઞાન છે. થોડુંક અહીંયા સૂક્ષ્મ છે પણ સમજવા જેવું છે. શું કહ્યું? આત્માને તદરૂપ, તદરૂપ એટલે તે રૂપ, તે રૂપ એટલે આત્મારૂપ. આત્માને આત્મારૂપ થઈ ને જાણે છે તે જ જ્ઞાન છે, તે જ સમ્યક જ્ઞાન છે. હું મારા સ્વરૂપને અનુભવું છું, જાણું છું, એનું જ્ઞાન કરું છું. તો જ્ઞાન કરવા વાળો હું જુદો અને જેનું જ્ઞાન કરું છું એ આત્મા જુદો એમ તો છે નહીં. જે આત્માનું હું જ્ઞાન કરું છું, જે આત્માનું હું જ્ઞાન કરું છું એ જ આત્મા હું છું. વર્તમાન જ્ઞાનની પર્યાય જ્યારે પોતે પોતાના જ્ઞાન સ્વરૂપને જાણે છે તો એ તે રૂપે થઈને જાણે છે. એટલે કે છે કે આત્માને સદરૂપ અભેદ થઈને જાણે તે જ જ્ઞાન છે. અને એવા જ્ઞાન રૂપે પરિણમેલો આત્મા જ મોક્ષનો ઉપાય છે. એવા જ્ઞાન રૂપે પરિણમેલો આત્મા જ મોક્ષનો ઉપાય છે. આત્મા પોતે એવા જ્ઞાન રૂપે થયો છે એટલે હવે એના જે પરિણામ થયા છે એ એવા ને એવા પરિણામ થતા 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 એ આત્મા છેવટે પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરી લેશે. એટલે જે પરિણતિ અત્યારે શુદ્ધ નિર્મળ પરિણતિ થઈ છે એ જ પરિણતિ ને સાધક ભાવ કયો સમયસારમાં અને એ જ ભાવ આગળ વધતા પૂર્ણ સાધ્ય એવી સિદ્ધ દશાને પ્રગટ કરી લે છે. કે બંને ભાવ, સાધક ભાવ અને સિદ્ધ ભાવ બંને પર્યાય રૂપે જ છે. એટલે એ કોણ થયું છે પર્યાય રૂપે? કોઈ બીજો આત્મા થયો છે? પોતે જ થયો છે, પોતે જ થયો છે. સમજવાનું આ છે પ્રભુ. પોતાની વાત છે ને પોતે એ પ્રાપ્ત કરે છે. આ સિદ્ધ દશા થાય છે તો એ કોને પ્રગટ થાય છે ને કોને પ્રાપ્ત થાય છે એમ વિચાર કરી તો પોતાને જ પ્રાપ્ત થાય છે. પોતે પોતાની દશાને પ્રગટ કરે છે. મોક્ષની દશાને પ્રગટ કરવા વાળો એ પોતે ભગવાન આત્મા જ છે. એટલે એ ભાવે એ પોતે જ થઈ જાય છે. પૂર્ણ જ્ઞાન ભાવે થઈ જાય છે. કેવળ જ્ઞાન પ્રગટ કરે છે તો એ ભાવે કોણ થયું? એ પોતે થઈ ગયો. એટલે અહીંયા જયારે સમ્યક દર્શનના પરિણામ થયા છે, સમ્યક જ્ઞાનના, સમ્યક ચારિત્ર્યના પરિણામ થયા છે તો એ જ્ઞાનના પરિણામે કોણ થયો છે? એ આત્મા પોતે જ થયો છે. અને એ આત્મા પોતે જ જ્ઞાન ભાવે થયો છે. અને જયારે આપણે જ્ઞાનની વ્યાખ્યા કરી ત્યારે એમ કહ્યું કે પોતાના આત્માને જાણે તે જ્ઞાન છે. એ તો જ્ઞાનની વ્યાખ્યામાં કહ્યું. તો એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે પોતે પોતાના આત્માને તે રૂપે થઈને જાણે છે.
એટલે અહીંયા કહે છે કે આત્માને તદ્રૂપ અભેદ થઈને જાણે તે જ જ્ઞાન છે અને એવા જ્ઞાન રૂપે પરિણમેલો આત્મા જ મોક્ષનો ઉપાય છે. કેટલું સહેલું છે, કેટલું સરળ કરીને ગુરુદેવે સમજાવી દીધું. તો આમાં બે વ્યક્તિ જ નથી. જે પુરુષાર્થ કરનાર જે છે, એ પુરુષાર્થ કરનાર જે છે એ પણ આત્મા છે અને જે પ્રાપ્ત થાય છે એ પણ એને પોતાને વિશે જ પ્રાપ્ત થાય છે. કઈ બહારમાં બીજે કઈ એ કાર્ય થતું નથી. એ ઉપલબ્ધિ થઈ એ પણ નિર્મળ પરિણામ પ્રાપ્ત થયા. એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ હોય કે પૂર્ણ દશા એટલે કેવળ જ્ઞાનના પરિણામ હોય, પણ એ કેવળ જ્ઞાનના પરિણામે પોતાની અંદર જ પ્રાપ્ત થાય છે. નિર્મળ પરિણામ પોતે પ્રાપ્ત કરે છે અને પોતે જ પહોંચે છે, એ પોતાને માટે જ છે. પોતે એવા પરિણામને પોતાના પુરુષાર્થ દ્વારા પ્રગટ કરે છે અને પ્રાપ્ત પણ પોતાને થાય છે. હવે પરિણામ પોતાને પ્રાપ્ત થાય છે એનો અર્થ શું થયો? કે પોતે એ ભાવે પરિણમી ગયો, પૂર્ણ શુદ્ધ દશાએ પોતે જ થયો. જ્ઞાન ભાવે પણ કોણ થયું છે? એ પોતે જ થયું છે. એટલે એવા જ્ઞાનના પરિણામ એ કઈ આત્માથી જુદા નથી. અહીંયા તો એમ સમજાવવું છે, એવા જ્ઞાનના પરિણામ આત્માથી જુદા નથી. એ જ રીતે એવા દર્શનના પરિણામ પણ આત્માથી જુદા નથી. કે ચારિત્રના પરિણામ પણ કે આત્માથી જુદા નથી. એ આત્મા જ એમ પરિણમી રહ્યો છે. એટલા માટે અહીંયા સરસ રીતે વાત મૂકી દીધી, મુનિની વાત મૂકી દીધી કે મુનિઓને મોક્ષનો ઉપાય શુદ્ધ રત્નત્રયાત્મક આત્મા છે. એટલે કે શુદ્ધ રત્નત્રય પરિણતિએ પરિણમેલો આત્મા છે. એટલે મુનિ પોતે એવા શુદ્ધ રત્નત્રય પરિણતિએ પરિણમ્યા છે. એમનો આત્મા એમ શુદ્ધ રત્નત્રય પરિણતિએ પરિણમેલો છે અને એ જ મોક્ષનો ઉપાય છે. સમ્યક જ્ઞાનની પરિણતિએ કોણ પરિણમ્યું છે? મુનિનો આત્મા પરિણમ્યો છે. એટલે એ આત્મા જે મુનિનો આત્મા છે તે જ કે જે સમ્યક જ્ઞાન રૂપે પરિણમ્યો છે, સમ્યક દર્શન રૂપે પરિણમ્યો છે, સમ્યક ચારિત્ર રૂપે પરિણમ્યો છે, એ જ આત્મા મોક્ષનો ઉપાય છે. બહુ સરસ સમજાવી દીધું છે. અહીંયા કહે છે આગળ કે જ્ઞાન આનાથી કોઈ બીજું નથી. અંદર ભગવાન આત્મા જ્ઞાન આનંદ પ્રભુનું જે અંતર્મુખ જ્ઞાન થયું છે તે આત્માથી કઈ જુદું નથી, પણ અભેદ છે એમ કહેવું છે. આત્માને તદ્રૂપ અભેદ થઈને જાણે તે જ જ્ઞાન છે અને એવા જ્ઞાન રૂપે પરિણમેલો આત્મા જ મોક્ષનો ઉપાય છે. હવે આ વાત કરી એટલે એક પ્રશ્ન કર્યો, તો શું પર્યાય અને દ્રવ્ય બે એક થઈ ગયા? તો શું પર્યાય અને દ્રવ્ય બે એક થઈ ગયા? કે એમાં પર્યાય અને દ્રવ્ય ક્યાં એક થઈ ગયા? પર્યાય એટલે જે પરિણામ છે તે પરિણામ છે અને દ્રવ્ય છે તે દ્રવ્ય છે. એ કઈ એક નથી થઈ ગયા. અહીં તો પરિણમેલો આત્મા કયો છે ને? આત્મા જે ધ્રુવ છે, દ્રવ્ય છે, એ તો દ્રવ્ય તરીકે જ રહ્યો છે અને આ જે પરિણમેલી જે છે તે તો પર્યાય છે, તો એ પરિણામ છે. તો પરિણામમાં જ પ્રાપ્તિ તો છે ને. જે પ્રાપ્તિ છે એ પર્યાય રૂપે તો પ્રાપ્તિ છે. કોઈ એમ કહીએ કે ભાઈ આ જીવ જે સિદ્ધ થયા, તો એ સિદ્ધ થયા તો એ સિદ્ધ શું છે? એ અવસ્થા છે, એ પર્યાય તો છે જ. એ પર્યાય જ છે ને, એ દ્રવ્ય નથી. સિદ્ધ એ પર્યાય છે, સિદ્ધની પર્યાય, સંકિતિની પર્યાય, એ બધી પર્યાય છે. એ કઈ એ દ્રવ્ય નથી. એટલે દ્રવ્ય અને પર્યાય એ અહીંયા એક થઈ ગયા એમ અર્થ નથી થતો. અહીં તો પરિણમેલો આત્મા કયો છે ને. આત્મા તો ધ્રુવ દ્રવ્ય છે અને પરિણમેલી તે પર્યાય છે અને તે બંનેને અભેદ કરીને અહીંયા કહ્યું છે કે આત્મા જ મોક્ષનો ઉપાય છે. અભેદ કરીને એટલા માટે કહ્યું છે કે એ ભાવે જે પરિણમ્યો છે એ આત્મા જ છે. કેમ કે પરિણામ તો એ દ્રવ્યના છે ને, એટલે એમ અભેદ કરીને કહેવામાં આવ્યું છે.
જેથી કરીને પર્યાય અને દ્રવ્ય એક થઈ ગયા એવો અર્થ નથી થતો. એટલે કે એ ત્રણનું, એ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, એ રત્નત્રયનું એક રૂપ એ મોક્ષનો ઉપાય છે. ગુરુદેવ કહે છે કે ભાઈ વાત આવે ત્યારે એમ જ આવે ને કે દ્રવ્ય પોતે દ્રવે છે, એમ તો વાત આવે. આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં તો ભણી ગયા છીએ, શીખી ગયા છીએ કે દ્રવ્ય પોતે દ્રવે છે. છ દ્રવ્યમાં દ્રવ્યત્વ નામનો ગુણ છે. એ દ્રવ્યત્વ ગુણ જે છે એ છ દ્રવ્યમાંથી સામાન્ય છે. અને આ દ્રવ્યત્વ ગુણ એ કોને કહીએ છીએ કે દ્રવતી ઇતિ દ્રવ્યમ, એમ એની વ્યાખ્યા છે. જે દ્રવે છે તે દ્રવ્ય છે, એમ એની વ્યાખ્યા કરી છે. એટલે દ્રવ્યત્વ ગુણ છે એ તો છ દ્રવ્યમાં રહેલો છે. અને એ શું દર્શાવે છે? દ્રવ્યનું પરિણમન દર્શાવે છે. એ ગુણ દ્વારા આપણને શું ખ્યાલમાં આવે છે? દ્રવ્ય પરિણમે છે. જે ગુણ શક્તિના કારણે દ્રવ્યમાં નિરંતર પરિણમન થયા કરે, દ્રવ્યની અવસ્થા હંમેશા બદલાયા કરે, તેને દ્રવ્યત્વ ગુણ કહે છે. અને આ દ્રવ્યત્વ ગુણ છે એટલે બધી અવસ્થાઓને વિષય હોય છે. દ્રવ્યની બધી અવસ્થાઓને વિષય હોય છે. છ દ્રવ્યમાં એ સામાન્ય છે. આમાં ગુણ કહો કે શક્તિ કહો, એટલે જે ગુણ કે શક્તિના કારણે પરિણમે છે એમ આવ્યું, એમાં એમ આવ્યું ને, એને દ્રવ્યત્વ ગુણ કહેવામાં આવ્યો. એટલે એ પરિણમન છે. તો એ તો છે, તો એનો ગુણ છે. એટલે એ તો પરિણમન તો હોય છે. પણ અહીંયા અભેદ પણ બતાવવું છે. તો સી રીતે કે, એટલે શબ્દમાં કઈ રીતે આવે? એટલે એમ કહ્યું કે એ આત્મા પોતે એવા ભાવે પરિણમી ગયો છે. તેથી કે છે કે ગુણ પોતે જે સામાન્યપણે છે તે જ વિશેષપણે પણ થાય છે. જે પોતે સામાન્યપણે છે તે જ પોતે વિશેષપણે થાય છે. વિશેષપણે થવું એટલે પર્યાયપણે થવું. એટલે એ જ ગુણ પરિણમે છે. ત્યાં જ્ઞાન ગુણ જ પરિણમી રહ્યો છે. જે જ્ઞાન ના પરિણામ છે, એટલે કે જ્ઞાનની જે પર્યાય આપણે કહીએ છીએ, જે જ્ઞાનની અવસ્થા છે, એ અવસ્થા પણ એ ગુણ છે. એટલે એ ગુણ સામાન્યપણે પણ છે અને વિશેષપણે પણ છે. ગુણ પોતે જ સામાન્યપણે છે અને તે જ ગુણ વિશેષપણે થાય છે. એની અવસ્થા બદલાઈ એટલે વિશેષપણે થયો. આ જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાંથી આપણે બરાબર સારી રીતે સમજાયો હોઈએ તો આમાં કઈ તકલીફ પડે એવું નથી. ઘણા લોકોએ એનો સ્વાધ્યાય નથી કર્યો. આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં સ્વાધ્યાય ઘણા વખત પહેલા બરાબર સરખી રીતે સારી રીતે કરાવ્યો હતો. સવારનો એ સ્વાધ્યાય ચાલતો હતો પોણો કલાકનો. એમાં આ બધું આપણે સૂક્ષ્મતાથી સમજાય. એટલે આ તો સહેલાઈથી સમજાય એવું છે. શરૂઆતના ચેપ્ટરમાં જ આ તો બધી વાત આવી જાય છે. સામાન્ય ગુણની વાત આવી જાય છે. આ તો બધું સમજાય છે. છતાંય ગુરુદેવે અહીંયા બધી સ્પષ્ટતા કરી છે. શાંતિથી વાંચીએ તો એમાં કાંઈ તકલીફ પડે એવું નથી. સારી રીતે સમજીને વાંચીએ તો બધું સમજાય એવું સહેલું છે. ગુણ પોતે જ સામાન્યપણે છે તે જ વિશેષપણે થાય છે. વિશેષપણે થાય છે એટલે કે એ જે ગુણનું પરિણમન થયું અને જે અવસ્થા થઈ તેને વિશેષપણે થયું એટલે પર્યાય પરિણામ થયું. એ ગુણ પોતે જ થાય છે. એટલે આત્મા પોતે જ પરિણમે છે. આત્મા પોતે પરિણમી અને એ નવી અવસ્થા રૂપે થયો. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર ના પરિણામ થયા આપણે એમ કહીએ તો એ પરિણામપણે કોણ થયો? આત્મા પોતે જ થયો. અને આત્મા પોતે એ પરિણામપણે થયો તે છતાંય દ્રવ્ય તરીકે અનંત ગુણનો સમૂહ તરીકે તો એ રહ્યો જ છે ને. એ ધ્રુવપણું તો રહ્યું જ છે. એટલે અહીંયા જયારે એ રૂપે થયો તો એમાં કહેવાનો આશય એવો છે કે એવા પરિણામ થયા છે ને એ પરિણામ રૂપે એમાં એ આત્મા જ જણાય છે. જે જ્ઞાન દર્શનના પરિણામ છે એમાં એ આત્મા જ રહ્યો છે. એમાં આત્મા જ વ્યાપે છે. એ આત્માથી કઈ જુદા પરિણામ નથી. જ્ઞાન છે એ આત્માથી જુદું નથી. અહીંયા કહે છે કે અંદર જે આત્માનું જ્ઞાન છે તે કઈ જુદી ચીજ નથી. આ જ્ઞાન
પૃથક છે અને આ આત્મા પૃથક છે એમ નથી. આ જ્ઞાન ને આત્મા એમ બે પૃથક જુદા જુદા નથી, પણ જ્ઞાન રૂપે જે પરિણમેલો છે તે જ આત્મા છે. એ જ રીતે દર્શનની પણ વાત કરી છે, એટલે કે દર્શન પણ આનાથી બીજું નથી જ વિકાસ કરી. દર્શન પણ આનાથી બીજું નથી જ. આનાથી એટલે આત્માથી જે સમજાવે છે અહીંયા કહે છે કે ભાઈ સમ્યક દર્શન એટલે પ્રસ્થાનની વાત કરી છે, એ કાંઈ આત્માથી જુદી ચીજ નથી. એ આત્માથી જુદી ચીજ નથી. પૂર્ણ આનંદ સ્વરૂપની જે આત્માને અંતરદ્રષ્ટિ વડે ગ્રહણ કરતા કે હું પ્રસ્થાન થયું છે, પ્રતીતિ થઈ છે, તે આત્મા જ છે, તે આત્માથી જુદું નથી. માટે સમ્યક દર્શન કાંઈ આત્માથી જુદી ચીજ નથી. જેમ વ્યવહાર રત્નત્રય આત્માથી જુદી ચીજ છે, તેવી રીતે આ નિશ્ચય જે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર છે તે આત્માથી જુદા નથી. વ્યવહાર રત્નત્રય છે તે આત્માથી જુદી ચીજ છે. એમાં તો શુભ ભાવ છે, એમાં તો એવો ભાવ છે દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા. તો એ શ્રદ્ધા જે કઈ એમાં તો એ પરલક્ષી શ્રદ્ધા થઈ, એ તો એ આત્માથી જુદી ચીજ છે. એ આત્માથી જુદી ચીજ છે. નવ તત્વની શ્રદ્ધા કઈ એને વ્યવહાર સંકિત આપણે જે કહીએ છીએ તો એ આત્માથી જુદી ચીજ છે. એટલે વ્યવહાર રત્નત્રય એ તો શુદ્ધભાવ છે, એ આત્માથી જુદી ચીજ છે. એટલે અહીંયા કહે છે કે જેમ વ્યવહાર રત્નત્રય અનાત્મા એ આત્માથી જુદી ચીજ છે, તેમ આ દર્શન કાંઈ જુદી ચીજ નથી. આ દેવ ગુરુ શાસ્ત્રની ભેદ રૂપ શ્રદ્ધા અને વ્રત આદિનો જે વિકલ્પ છે તે આત્મા નથી, તે અનાત્મા છે. તે કઈ આત્મા નથી. જ્યારે આ શુદ્ધ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આત્મા છે એમ અહીંયા કહેવું. એ રીતે ચારિત્ર માટે પણ અહીંયા સમજાવે છે કે અને શીલ એટલે ચારિત્ર પણ બીજું નથી. બીજું નથી એટલે કે આત્માથી બીજું જુદું નથી. અહીંયા ગુરુદેવ કહે છે કે જુઓ, અહીંયા ચારિત્રને શીલ કહ્યું છે. ભગવાન આત્મા શીલ સ્વરૂપ જ છે, અર્થાત ચારિત્ર તેનો સ્વભાવ જ છે. અહીં કહે છે કે આત્મામાં રમણતાથી પરિણતિમાં જે ચારિત્ર પ્રગટ થયું, આત્મામાં રમણતાથી, આત્મામાં લીનતાથી, આત્મામાં એ જ ભાવે રહેવાથી પોતે આત્માનું જ્ઞાન પ્રદાન કરવાના ભાવે ત્યાં આત્મામાં જે ટકીને રહ્યો એ જ ચારિત્ર છે. એટલે એને આત્મામાં રમણતા કહી, એને આત્મામાં ટકવું કહ્યું, એને આત્મામાં લીનતા કહી. તે આત્માનું જ્ઞાન અને આત્માનું પ્રદાન કરતા ભાવે ત્યાં જ એ ટકીને રહ્યો છે, જેટલો સમય માટે રહ્યો છે એ ભાવે રહ્યો છે, એ જ ચારિત્ર છે. કે આત્મામાં રમણતાથી પરિણતિમાં જે ચારિત્ર પ્રગટ થયું તો તે પણ આત્મા જ છે, એ આત્માથી જુદું નથી. ચારિત્ર આત્માથી જુદી ચીજ નથી. જ્ઞાન આનંદનો સાગર પ્રભુ આત્મા છે અને તેમાં જે રમણતા થાય તે ચારિત્ર છે. આ ચારિત્ર કાંઈ બીજું નથી, આત્મા જ છે. એને પરની અપેક્ષા નથી. આ ચારિત્રને તો જે બાહ્ય ચારિત્ર આપણે કહીએ છીએ, જે દ્રવ્યલિંગ કહીએ છીએ, એને તો પરની અપેક્ષા છે, શરીરની અપેક્ષા છે. આને તો પરની અપેક્ષા નથી. એ પોતે આત્મા જ ચારિત્ર રૂપે થયો છે. ત્યારે વ્યવહારનો વિકલ્પ તો આત્માથી જુદી ચીજ છે, તો અનાત્મા છે. વ્યવહાર રત્નત્રયનો 5 મહાવ્રત આદિનો જે વિકલ્પ છે એ આત્માથી જુદી ચીજ છે. પણ આ નિશ્ચય ચારિત્ર છે એ કઈ આત્માથી જુદી ચીજ નથી. એ વાત અહીંયા સમજાવી છે. વાતને અહીંયા આ રીતે સિદ્ધ કરી છે.
બીજું નથી એમ જે કહ્યું એમાં આ ભાવ ભર્યો છે. ચારિત્ર પણ બીજું નથી, જ્ઞાન પણ બીજું નથી, દર્શન પણ બીજું નથી. એટલે કે એ આત્મા જ છે. પ્રભુ પોતાની વાત છે, પોતાની અવસ્થાની વાત છે. બહુ સહેલું સમજાય એવું છે. હું જે ભાવે થયો એ ભાવે હું થયો છું. એ ભાવ મને થયો છે એમ કહીએ તો પણ એનો અર્થ એ છે, અને એ ભાવે હું થયો એ વાતમાં શું ફેર પડ્યો? કઈ ફેર પડતો નથી. એ પરિણામ મારા થયા તો પણ એ જ છે. એટલે થયા મારા એટલે હું થયો, એવા ભાવે હું થયો છું. અહીંયા તો નિશ્ચયની વાત છે કે જે ખરેખર એનો સ્વભાવ છે ને એવા સ્વભાવ ભાવે થયો છે. એટલે એ આત્માના પરિણામ કહેવા કરતા એ રૂપે આત્મા થયો છે એમ કહેવાય. એટલે પરિણામ અને પરિણામી દ્રવ્ય એ બંનેને અભેદ કરીને કથન કરવામાં આવ્યું છે. અભેદ કરીને કથન કરવામાં આવ્યું છે. ગુરુદેવ અહીંયા કહે છે કે લોકોને ક્રિયાકાંડીઓને આવું સમજવું બહુ આપવું પડે. ક્રિયા દ્વારા ધર્મ માને છે ને એને આ બધું અઘરું પડે. ભારવા ધર્મ માને, મુક્ત થવું છે પોતાને, અને એ મુક્તિનું કારણ એ બહારવા માને છે. કેટલો બધો વિરોધાભાસ છે. જેને મુક્ત થવું છે એને કાંઈ કરવાનું નહીં, એનું કાંઈક કરાય નહીં, એ કાંઈક કરે નહીં, એનું લક્ષ્ય પણ નહીં કરવાનું. અને જેને મુક્ત નથી થવાનું ત્યાં ક્રિયા કરવાની, શરીરમાં ક્રિયા કરવાની. એટલે ભાઈ શરીરની ક્રિયા તું ક્યાં કરી શકે છે? એને કારણે જુદું તો છે. તો એનું કરતા કરતા આત્માની મુક્તિ કેવી રીતે થાય? આત્માને મોક્ષની પ્રાપ્તિ એટલે આનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય? આત્માને મોક્ષની પ્રાપ્તિ કહેતા હોય, આત્માને પૂર્ણ આનંદ, જ્ઞાન, શાંતિ, નિર્મળતાની પ્રાપ્તિ થાય છે ને. તો એ પ્રાપ્તિ આત્માને કેવી રીતે થાય? શરીરના કાર્ય કરતા કરતા શરીરની અંદર જે કંઈ થાય એ શરીરની ક્રિયા દ્વારા એ કેવી રીતે થાય? મનની ક્રિયા દ્વારા એ કેવી રીતે થાય? મનની ક્રિયા દ્વારા ન થાય. તો બહુ સહેલું છે, સમજાય એવું છે. જરાક વિચાર કરે ને શાંતિથી તો બધું ગળે ઉતરે એવું છે. પહેલા તો એને જે પૂર્વાગ્રહો લઈને આવ્યો છે ને, પૂર્વાગ્રહોને છોડવાની જરૂર છે. તત્વ અઘરું છે ના, તત્વ અઘરું નથી. તત્વ જ સહેલું છે કે જેમાં તમને તમારા બધા જ સમાધાનો પ્રાપ્ત થાય. તત્વનો અભ્યાસ કરતા તમને બધું સ્પષ્ટ થઈ જાય છે કે હું કોણ છું, અને હું કોણ છું, અને હું શું પ્રગટ કરી શકું, હું મારું કેવું સ્વરૂપ પ્રગટ કરી શકું, એ વાતનો ખ્યાલ આવે એટલે પુરુષાર્થની દિશા મળી જાય છે. આવું તત્વ સમજવામાં લોકો પ્રમાદ કરે છે. ત્યાં તો બધું અઘરું. અરે અઘરું નથી ભાઈ, તને તારી વાત સમજાવી એમાં તને અઘરું લાગે? અહીંયા કહે છે કે આત્મા પોતે અખંડ આનંદ પ્રભુ ધ્રુવ ચૈતન્ય સ્વરૂપ છે, અને તેમાં એકાગ્ર લીન થવું તે કરવા યોગ્ય કામ છે. તે ચારિત્ર છે, અને તે આત્માથી જુદી ચીજ નથી. એ આત્મા જ છે. જ્યાં આત્મા આવે ને ત્યાં પોતાની જાતને મૂકવી અને એમ વિચારવું કે આ હું છું. એટલે આખું વાક્ય બદલાઈ જાય અને પછી બહુ સહેલું સરળ થઈ જાય. અહીંયા કહ્યું છે ને કે આત્મા પોતે, એટલે આત્માની જગ્યાએ હું અખંડ આનંદ પ્રભુ ધ્રુવ ચૈતન્ય સ્વરૂપ છું, અને તેમાંની જગ્યાએ પછી મારામાં એટલે એવા હું, મારી વાત ચાલે છે ને કે મારામાં હું એકાગ્ર થાઉં, લીન થાઉં, એ જ કરવા યોગ્ય છે. મારા સ્વરૂપને વિશે લીન થાઉં એ જ કરવા યોગ્ય છે, ને એ જ ચારિત્ર છે. મારાથી એ ચારિત્ર કાંઈ જુદું નથી. હું મારા સ્વરૂપે રહું એ ચારિત્ર છે, તો એ ચારિત્ર મારાથી જુદું નથી. કેટલું સહેલું થઈ ગયું. આગળ થાય છે અહીંયા કે હવે વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ પણ આત્મા નથી. એ વાત અહીંયા સમજાવી ને કે વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ છે એ પણ આત્મા નથી. તો પછી બહારની ચીજનું તો શું કહેવું? એ તો ક્યાંય દૂર રહી ગઈ, ક્યાંય દૂર રહી ગઈ.
ઉદય કહે છે ભાઈ તારા તો ભગવાન તારા તો તારું દર્શન, તારું જ્ઞાન ને તારું ચારિત્ર એ તારા છો ને એ તું છો. કેમ કે તારાથી એ કોઈ જુદી ચીજ નથી આપણને કહ્યું. એટલે આપણે અહીંયા એ વાતને પકડવાની કે મારાથી જ્ઞાન, દર્શન ને ચારિત્ર જુદા નથી. એ મારી ચીજ છે. એ રૂપે હું જ થાઉં છું. એ શુદ્ધ રત્નત્રય સિવાય બીજું બધું અનાત્મા છે. બીજું બધું અનાત્મા છે. એ તારાથી જુદું છે ભાઈ. એમ ગુરુદેવ સમજાવે. આવું કોણ સમજાવે પ્રભુ? આ કાળને વિશે આવું સમજાવનારા આપણને પ્રાપ્ત થયા એ આપણું બહુ ભાગ્ય છે. અને વળી આ વાતને વિશે કહે છે કે આમ કોણે કહ્યું છે? તો કહે છે કે આ મોક્ષને પામનારાઓએ અનંત ભગવંતોએ કહ્યું છે. ટીકામાં એમ આવ્યું ને આ મોક્ષને પામનારાઓએ એટલે કે અનંત ભગવંતોએ કહ્યું છે. જેને અનંત પદે પરમ આનંદ સ્વરૂપે મોક્ષ મળ્યો છે એવા અનંત પરમેશ્વરે આ વાત કરી છે. તેમણે આ કહ્યું છે. મોક્ષને પામનારાઓએ આ કહ્યું છે કે મોક્ષને પામનારાઓએ નો અર્થ અહીંયા અનંત ભગવંત કર્યો છે. કેમ એમ કહ્યું છે કે એમને વાણી છે, ઓમકાર ધ્વનિ છે ને, એટલે મોક્ષને પામનારાઓ નો અર્થ સિદ્ધ ભગવાન કેમ ના કર્યો? કેમ કે સિદ્ધ ભગવાનને તો પછી ઓમકાર ધ્વનિ હોતી નથી. જયારે અર્હંત ભગવાનને ઓમકાર ધ્વનિ છે એટલે વાણી છે એટલે અહીંયા અર્હંત ભગવાન એવો અર્થ કર્યો છે. મોક્ષને પામનારાઓએ કહ્યું છે એટલે અર્હંત ભગવંતોએ કહ્યું છે. ભગવાન અર્હંત ભાવ મોક્ષને પામેલા છે. ભલે હજી 4 અઘાતી કર્મ બાકી હોય તો પણ પરમ આનંદને પામેલા છે. પોતાની પૂર્ણ શુદ્ધ દશાને એમણે પ્રાપ્ત કરી લીધી છે. 4 અઘાતી કર્મ બાકી છે એ વાત બરાબર છે. છતાંય પોતે તો પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા છે ને, એટલે પરમ આનંદને એમણે પ્રાપ્ત કર્યો છે. તો પરમ આનંદ જ છે. પરમ સુખની દશામાં જ વિરાજે છે. એવા એ અનંત ભગવંતોએ આ કર્યું છે. હવે કે છે કે આ જાણીને જે જીવ માતાના ઉદરમાં ફરીને આવતો નથી તે ભવ્ય છે. શું છે એનો અર્થ? 61મા પાના ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં સમજાવે છે કે આ શુદ્ધ રત્નત્રય અંગીકાર કરશે તે મોક્ષને પામશે તો પછી ફરી એને જન્મ લેવો નહીં પડે. એટલે ફરીને માતાની કુખમાં એ નહીં આવે. અર્થાત હવે પછી એને અવતાર નહીં હોય, એને ભવ નહીં હોય, એને જન્મ મરણ નહીં હોય. મુનિરાજ કહે છે અમારું લક્ષ્ય આત્મા સિવાય બીજે ક્યાંય નથી. અમે આનંદ ધામ પ્રભુ આત્મા છીએ. અમારામાં આનંદ રૂપ શક્તિએ પડ્યો છે. અમારામાં આનંદ રૂપ છે એટલે શક્તિએ પડ્યો છે. આનંદ શક્તિ રૂપે પડ્યો છે. તેને અમે પર્યાયમાં સાક્ષાત મેળવવા માટે, પ્રગટ કરવા માટે આ શુદ્ધ રત્નત્રયને અંગીકાર કર્યા છે. આ જાણીને અર્થાત નિર્મળ રત્નત્રયને અંગીકાર કરીને જે સ્વસ્વરૂપમાં લીન રહે છે તે જીવ ફરીને માતાના પેટમાં આવતો નથી અને તે ભવ્ય છે, મોક્ષને પાત્ર છે. પેલા પેરેગ્રાફમાં છેલ્લી 4 લીટીમાં કહે છે કે ચિત્ત સ્વરૂપ આનંદનો નાથ એવા ચૈતન્ય ભગવાનને અવતાર નથી. અવતાર હોય એટલે શું? ભગવાનને અવતાર અર્થાત આ શરીરના લોચા ગ્રહણ કરવા એ તો એને કલંક રૂપ છે. જીન સ્વરૂપ આનંદનો નાથ એવા ચૈતન્ય ભગવાનને અવતાર એટલે કે આ શરીરના લોચા સાથે રહેવું, લોચા ગ્રહણ કરવા એટલે એવા લોચા સાથે શરીરના લોચા સાથે રહેવું એ તો કલંક છે. અરે સ્વર્ગનો અવતાર હોય તો એ તો કલંક છે. શરીર સાથે રહેવું એ તો એને કલંક રૂપ છે. આત્માના શુદ્ધ રત્નત્રય ગ્રહણ કરીને જે ફરીને અવતાર ધારણ ના કરે એ ભવ્ય છે, મુક્તિને યોગ્ય છે. આ રીતે આ 11મો કળશ પૂરો થાય છે.
હવે એના પછીથી 5મી ગાથા છે. 5મી ગાથાનો સ્વાધ્યાય આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજે એ સ્વાધ્યાય આપણે શરૂ નથી કરતા. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. તો આપણે શુભતામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે